નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ધોરણ 10ની અંદર કોમ્પ્યુટર વિષય છે અને જે નવો અભ્યાસક્રમ પ્રમાણે જે એમસીક્યુની આવ્યા છે તો તેનું આપણે સોલ્યુશન કરવાના છે. આ વિડીયોમાં આપણે 1 થી 8 ચેપ્ટરના એમસીક્યુ સોલ્યુશન કરવાના છે પાઠ્યપુસ્તક આધારિત. તો ચાલો શરૂઆત કરવી. ચેપ્ટર 1 આજે થોડુંક ઝૂમ કરી નાખીએ આપણે. વેબની માહિતી દર્શાવવા માટે કઈ માર્કઅપ ભાષાની જરૂર પડે તો કે HTML એટલે કે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. નીચેનામાંથી વેબ પેજ વર્ણવવા માટેની ભાષા કઈ ગણાય તો કે HTML. નીચેનામાંથી HTMLનું પૂરું નામ શું છે તો કે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. નીચેનામાંથી CGMLનું પૂરું નામ શું છે તો કે સ્ટાન્ડર્ડ જનરલ માર્કઅપ લેંગ્વેજ. નીચેનામાંથી HTML એલિમેન્ટને કોણ સંબોધે છે તો કે શરૂઆતની ટેગ, લખાણ અને અંતની ટેગ. HTML એલિમેન્ટની સાથે વધારાની ગોઠવણ કરવા નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે તો કે ગુણધર્મ એટ્રીબ્યુટ. નીચેનામાંથી કયો વિકલ્પ ખાલી ટેગ રજૂ કરે છે જેમાં કોઈ લખાણની જરૂર પડતી નથી તો કે ઇમ્પટી. નીચેનામાંથી કયા ગુણધર્મનો પ્રકાર કોઈ પણ ટેગ સાથે આવી શકે છે તો કે સાર્વત્રિક. HTML દસ્તાવેજમાં કયા પ્રકારની માહિતીને સમાવી શકાય તો કે શાબ્દિક માહિતી. HTML દસ્તાવેજને સુધારવા માટે નીચેનામાંથી કયું એડિટર છે તો કે સાયન્ટિફિક ટેક્સ્ટ એડિટર. તો મિત્રો હવે આપણે ચેપ્ટર 2ના MCQ જોઈ કે નીચે આપે પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. નીચેનામાંથી કયા બે HTML કોડને મૂળભૂત વિભાગો બનાવે છે તો કે હેડ અને બોડી. HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં મેટા ટેગ લખવામાં આવે છે તો કે હેડ વિભાગમાં. HTML પાનામાં જ્યારે મેટા ટેગ ઉપયોગમાં લેવાય છે ત્યારે વેબ પેજ વિશે નીચેનામાંથી શું વર્ણવવામાં આવે છે તો કે લેખક, ઉદ્દેશ અને ચાવીરૂપ શબ્દ. વેબ પેજનું શીર્ષક નીચેનામાંથી કયા ટેગમાં આવરીને દર્શાવાય છે તો કે ટાઇટલ/ટાઇટલ. HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં આપણે ટિપ્પણી ઉમેરી શકાય છે તો કે હેડ અને બોડી. HTML કોડમાં રંગ દર્શાવવા માટે નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે તો કે 100 રંગકી પદ્ધતિ કલર કોડ. HTML કોડમાં મુલાકાત લેવાઈ ગયેલ વિઝિટેડ લિંક ગોઠવવા નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે તો કે લિંક ઓપ્શન બી. 8મો પ્રશ્ન કે HTML કોડમાં એક્ટિવ લિંક ગોઠવવા માટે નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે તો કે અ લિંક. HTMLમાં અક્ષરોના સ્વરૂપના માટેના નીચેનામાંથી કયા બે મુખ્ય પ્રકાર છે તો કે ભૌતિક અને તાર્કિક. ચેપ્ટર 3 HTML દસ્તાવેજમાં વિડીયો ફાઇલ ઉમેરવા નીચેના પૈકી કયા ટેગનો ઉમેર લેવાય છે તો કે ઓપ્શન એ IMG. ઇમેજ એલિમેન્ટ લીટી તોડવા એટલે કે લાઇન બ્રેક કરતા નથી. આને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે તો કે ઇનલાઇન ઇમેજ. નીચેનામાંથી કયું માન્ય છબી ફાઇલ સ્વરૂપ છે તો કે PNG. જ્યારે આપણે છબીના ALT એટલે કે અલ્ટ ગુણધર્મનો ઉપયોગ કરીશું ત્યાં નીચેનામાંથી શું આપવામાં આવશે તો કે વૈકલ્પિક વર્ણન. નીચેનામાંથી કયો ગુણધર્મ છબીની ઊંચાઈ અને પહોળાઈની કિંમત પિક્સલમાં દર્શાવે છે તો કે હાઇટ એન્ડ વિડ્થ. નીચેનામાંથી કયું માન્ય છબી સ્વરૂપ નથી તો કે IMV. બાકી PNG, BMP અને GIF. આખી છબીને જોડાણ એટલે કે લિંક તરીકે દર્શાવવા નીચેનામાંથી કયો ખ્યાલ ઉપયોગમાં લેવાય છે તો કે હોટસ્પોટ તરીકે છબી. નીચેનામાંથી ઇમેજ મેપના બે પ્રકારો કયા છે તો કે સર્વર બાજુ અને ક્લાયન્ટ બાજુ. ઇમેજ મેપ ઉમેરવા માટે નીચેનામાંથી કઈ ટેગ ઉપયોગમાં લેવાય છે તો કે મેપ. તો ચેપ્ટર 4 પહેલું HTML દ્વારા શું નક્કી થાય છે તો કે અક્રમિક યાદી. HTMLમાં OL દ્વારા નીચેનામાંથી કઈ બાબત નક્કી થાય છે તો કે ક્રમબદ્ધ યાદી. યાદીમાંથી વિગતોને નીચેનામાંથી કઈ ટેગ ઓળખી કાઢે છે તો કે LI ઓપ્શન એ. બુલેટ્સ વગર યાદી રજૂ કરવા માટે નીચેનામાંથી કઈ ટેગની જોડી ઉપયોગમાં લેવાય છે તો કે DT. કોષ્ટકની આડી હરોળ વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી કઈ ટેગની જોડી ઉપયોગમાં લઈ શકાય છે તો કે ઓપ્શન એ TR. જ્યારે કોઈ ખાનું એક કરતાં વધુ આડી હરોળમાં વિસ્તરણ પામતું હોય ત્યાં નીચેનામાંથી કયો ગુણધર્મ ઉપયોગમાં લેવાય છે તો કે રો સ્પેન ઓપ્શન બી. એટલે કે બ્રાઉઝર વિન્ડોને અનેક ભાગમાં વિભાજિત કરવા નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે તો કે ફ્રેમ સેટ.
જો બ્રાઉઝર ફ્રેમને સમર્થન ન આપતું હોય તો તેના બદલે વૈકલ્પિક લખાણ દર્શાવવા નીચેનામાંથી કયું ઉપયોગમાં લઈ શકાય? તો કે નો ફ્રેમ. ઓપ્શન એ. HTMLની ક્રમબંધ યાદી નીચેનામાંથી કયું બદલી શકાય? તો કે આપેલ તમામ. HTML કોષ્ટકને નીચેનામાંથી કયું વૈકલ્પિક બાબત છે? તો કે આપેલ. હવે આપણે ચેપ્ટર 5ના MCQ જોઈ. પહેલું કે કેલ્સી નીચેનામાંથી કયા પ્રકારના પેકેજનો નિર્દેશ કરે છે? તો કે સ્પ્રેડશીટ, જેને આપણે એક્સેલ કહેવી છે. નીચેનામાંથી કયો વિનિયોગ કેલ્સી માટે ઉપયોગી નથી? તો કે કોઈ ઉત્પાદન વિશે માહિતી રજૂ કરવી. કેલ્સીમાં બનાવેલ વર્કશીટનું અનુલંબન નીચેનામાંથી શું હોઈ શકે? તો કે .ods. કેલ્સીના કોઈ સેલમાં જો સ્ટાર કેલ્ક્યુલેશન દાખલ કરવામાં આવે તો નીચેમાંથી શું વર્કશીટમાં જોવા મળશે? તો ઓપ્શન બી, કેલ્સી બનાના ટુકડીની તસવીર. કેલ્સી દસ્તાવેજને વર્કશીટમાં કોઈ વ્યક્તિ દાખલ કરેલી કિંમતોના સરવાળાની ગણતરી કેવી રીતે કરી શકાય? તો કે ઉપરોક્ત એટલે કે જાતે ગણતરી કરીને ઓટો સમ હે સૂત્ર વડે બરાબર કરીને SUM કરો તો થઈ જાય, એટલે કે ઉપરોક્ત તમામ બધા. જો આપણે વર્કશીટને અન્ય કોઈ સેલનો નિર્દેશ ધરાવતા સૂત્રવાળા સેલને અન્ય જગ્યાએ ખસેડીએ તો સૂત્રમાંના સેલનું શું થાય? તો કે ગંતવ્ય પર સેલની રો એટલે કે આડી એરો અને કોલમની ઊભી એરો બદલાઈ જશે. હવે આપણે ચેપ્ટર 6 જોવી કે નીચેનામાંથી કઈ કાર્યરીતિ ડેટાને ચોક્કસ ક્રમમાં જેમ કે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કાર્ય કરે છે? તો કે ડેટા સોર્ટિંગ. સેલમાં ફક્ત તારીખ જ દાખલ કરવા માટે નીચેનામાંથી કઈ કાર્યરીતિ વપરાય છે? તો કે ડેટા વેલિડેશન. નીચેનામાંથી કયો વિકલ્પ જ્યારે પસંદ કરવામાં આવે છે ત્યારે બધા જ ડેટા વેલિડેશન દૂર કરે છે? તો કે ડિલીટ ઓર. ચોથું જોયું તો કે કેલ્સીની કઈ સગવડથી આપણે એક કરતાં વધારે જગ્યાએથી કોઈ શબ્દ બદલી શકીએ? તો કે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. પેજ પ્રિવ્યૂ નીચેનામાંથી કયા સેટિંગ માટે પરવાનગી આપે છે? તો કે આપેલ તમામ વિકલ્પ. જોડણી ચકાસણી માટે કેલ્સીમાં કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય? તો કે F7. કેલ્સીમાં મદદ મેળવવા માટે નીચેનામાંથી કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય? તો કે F1. ડેટાને ચોક્કસ ક્રમમાં ગોઠવવા માટેની પ્રક્રિયાને શું કહેવાય? તો કે સોર્ટિંગ. બિનજરૂરી ડેટાને ગાળીને દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય? તો કે ફિલ્ટરિંગ. કેવળ માન્ય ડેટાને જ દાખલ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? તો કે વેલિડેટિંગ. હવે આપણે ચેપ્ટર 7 જોવી એના MCQ કે નીચેનામાંથી કઈ રીતે આપણે કેલ્સીમાં વિધેય દાખલ કરી શકીએ? તો કે A અને B બને, એટલે કે સેલમાં વિધેયનું નામ સીધું ટાઈપ કરીને અને ફંક્શન વિઝાર્ડ અથવા તો ટૂલબાર પર ઉપરથી પસંદ કરીને, તો ઓપ્શન C A અને B બને. વિધેયની શરૂઆત નીચેનામાંથી કયા વિકલ્પથી થાય છે? તો કે બરાબર ચિહ્ન વિકલ્પથી. નીચેનામાંથી કયો તાર્કિક વિધેય નથી? તો કે પ્રોપર. ઓપ્શન ડી. આપેલું વર્ષ લીપ યર છે કે નહીં તે શોધવા માટે તમે કેલ્સીના સમય અને તારીખને લગતા વિધેયમાં કયો વિધેય વાપરશો? તો કે ડેટ. કેલ્સીના સેલમાં વિધેય દાખલ કરવા માટે નીચેનામાંથી કઈ યુક્તિ શક્ય છે? તો કે ઓપ્શન સી A અને B બને, એટલે ફંક્શન વિઝાર્ડ દ્વારા અને જાતે વિધેય દાખલ કરીને. કેલ્સીના વિધેયને કેટલા ચલમાં વાપરી શકાય? તો કે વિધેય આધારિત. વિધેયનું ચલ શું હોઈ શકે? તો કે આપેલ બધાય, એટલે કે કિંમત, શાબ્દિક લખાણ, અન્ય વિધેય, એટલે કે આપેલ બધાય. ચાલો ચેપ્ટર 8ના હવે MCQ જોઈ, લાસ્ટ પાર્ટ. પછી આપણે બીજા એ વિડીયો આવશે ઓલા સોમવારે. આલેખ છાપવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ વપરાય છે? તો કે ફાઇલ પ્રિન્ટ. કેલ્સીમાં બનાવેલા આલેખમાં કેટલા અંશ હોય છે? તો કે 2 અથવા 3 x y બરાબર. કેલ્સી 3Dમાં શાબ્દિક લખાણ દાખલ કરવા માટે નીચેમાં શું વપરાય છે? તો કે ફોન્ટ વર્ક. આલેખને જોડવા માટે નીચેમાં શું વપરાય? તો કે હાઇપરલિંક. નીચેનામાંથી કયો વિકલ્પ આલેખની પ્રિવ્યૂ દેખાડે છે? તો કે પેજ પ્રિવ્યૂ. ડેટા વિસ્તારમાં ઊભી એરો કોલમ અથવા તો આડી એરો રોને અચળ બનાવવા માટે, નિરપેક્ષ બનાવવા માટે કયું ચિહ્ન વપરાય છે? તો કે ઓપ્શન બી, $નું નિશાન. નીચેનામાંથી શેની સાથે કેલ્સી આલેખ જોડી શકાય? તો કે આપેલ તમામ વિકલ્પો સાથે. તો મિત્રો આ આપણે વિડીયો હતો નાનો એવો 10મા ધોરણ 1 થી 8 પાઠના MCQ સોલ્યુશન. તો મિત્રો વિડીયો પસંદ લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયો. મને પર રજા. વંદે માતરમ. જય ભારત.